આજરોજ વહેલી સવારે ટાઈમ ટેકનો પ્લાસ્ટ નામની કંપની ઉચ્છદ ગામ તાલુકો જંબુસર જેમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે નજીકની ઇન્ડસ્ટ્રીની ફાયર બ્રિગેડની ટીમો તેમજ આસપાસમાં વડોદરા કોર્પોરેશનની એક ટીમ તેમજ ભરૂચ ફાયર બ્રિગેડની એક ટીમ, દહેજ ડીએમસીની એમ ટોટલ 9 ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવેલ છે. સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી. કેટલું નુકસાન થયું સર? સંપૂર્ણ કંપની અને ગોડાઉન બળીને ખાખ થયેલ છે. બીજું કંઈ? હાલમાં તો પરિસ્થિતિ અમારા દ્વારા કંટ્રોલમાં કરવામાં આવી છે. આગળ જે પણ તપાસ થશે તે બધી અહેવાલ રજૂ કરવામાં આવશે. ઉચ્છદ ગામે ટાઈમ માઉઝર ટાઈમ ટેકનો બંને કંપનીમાં આગ લાગેલી હોય ને ગત રાત્રિના 4 વાગ્યાના સુમારે અમને જાણ થતાં મામલતદાર સાહેબ શ્રી તેમજ વહીવટી તંત્ર અહીંયા પોલીસ સ્ટાફ સાથે ને ફાયર સેફટીના આજુબાજુની કંપનીના તમામ ફાયરોની ગાડીઓ અહીંયા આવીને કન્ટિન્યુ અત્યારે આગ ચાલુ જ છે અને એની ઉપર પાણીનો સ્ત્રોત મારે અને આગ બુઝવવાની એ કામગીરી ચાલુ છે. અને અત્યારે પણ વીએમસીમાંથી અને ભરૂચથી ફાયરના વાહનો બીજા અન્ય બોલાવેલા છે, જેથી આગને કાબૂમાં લઈ શકાય અને કોઈ જાનહાનિ થયેલ નથી.